કારણ કે બારોટના સોપડે દિશામાંનો ઇતિહાસ છે અને વાર્તા છે. કર્ણાવતી નગરનો રાજા કર્ણદેવ, કર્ણાવતી નગરનો રાજા કર્ણદેવ અને કમલાવતી નામની ગુણગાન હસ્ત્રી હાસી હસ્ત્રી માતાજીની ભક્તિ કરે. મારી મા દિશાની કે રાજની માલપા ઘોડા, ઘોડાહળ, હાથી અને હોનાની નગરી, એવી નગરી કર્ણદેવ બને. ત્યારે કમલાવતી નામની ગુણગાન સ્ત્રીને માતાજીનું વ્રત કરવાનું ઈચ્છા થઈ. ત્યારે કમલાવતી નામની સ્ત્રી કે હે રાજન, હે રાજના ધણી, ધણી રાજન, આ બેનું દીકરીઓ બધી આ માતાજીના વર્ત કરે તો મને પણ માતાજીના વર્ત કરવાનું મન થયું છે. અભિમાનીનું અભિમાનું મીક નહીં. જેની કને અભિમાન હોય નહીં એનું અભિમાનું ન મીક. ત્યારે કમલાવતી નામની સ્ત્રી કે હે રાજન, જો માતાજીની મને ભક્તિ કરવા દો અને માતાજીના મને દોરા લેવા દો તો મારે માતાજીનું વ્રત કરવું છે. ત્યારે નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી થઈ અને દાસીને બોલાવી. કારણ કે એવો સમય નથી ભાઈ, એટલે નકર આખી આપણે આ વાત કરવાની ઈચ્છા હતી મારે, પણ એવો સમય નથી. ત્યારે એવું રાજ અને એવો મહેલ હતો, એવો મહેલ હતો અને મહેલની માલપા આપણે હેમચંદ હકતની જલિયા જેવી જ વાતું છે. જો સમજો તો જલુડા જેવી જ બેઠ્યું છે દશામાની. અહીંયા રણની દેવી હતી ને અહીંયા દશામાં. બોલા પણ જલુડાએ વેઠું કરી હતી અને અહીંયા રાણીએ વેઠું કરી હતી. અને ક્યાં ક્યાં વેઠું કરી હતી મારી ના ભૂખ તરસ, છેતરવાડનું કરડું, હસ્તી મસ્તીના ફૂલ, સિંહણના દૂધ અને હિમાળા પર્વતમાંથી હિમાળાની દીકરીને હિમાવતીને વરવા જલુડો જોતો. હો મને નાય, હો મને નાય. અને એની કોને કમલાવતી નામની સ્ત્રી રાજની માલપા કર્ણાવતી નગરની અંદર કોઈ ભક્તિનો પાર નહીં, કોઈ મહિમાનો પાર નહીં, કોઈ ગુણનો પાર નહીં. મારી નાય કે દાસીને બોલાવી અને દાસીએ કીધું, રાણીએ પૂછ્યું, હે દાસી, એ સ્ત્રી મળીને કોનું વ્રત કરે છે અને કોની પૂજા કરે છે? દાસીએ જવાબમાં જવાબ આપ્યો કે હે રાણી, ઈ સ્ત્રીઓ ભેગી થઈ નદી કિનારે દશામાનું વ્રત કરે છે અને સૂતરનો તાતણો લઈ કંકુથી રંગી અને એની 10 ગાંઠો વાળી અને કદાચ જો પહોંચી એકો તો નકોડો ઉપવાસ, નકર એક ટાણું કરીને માનો ઉપવાસ છોડાય. કોઈ કોઈની કમાણી જાય નહીં મારી નાચ. જયામાંથી ગરીબી ગરીબી જાય નહીં મારી ભૂલી લઈએ મારી એ જગ્યામાંથી કોઈ કોઈની કમાણી નો જાય, કોઈ કોઈની ગરીબી નો જાય. જગ્યામાંથી અમતું કહેવાનું છે કે કોઈ કોઈની વેઠું નો જાય. ઈ કમલાવતી નામની સ્ત્રી રાજનને પૂછ્યું કે હે રાજન, હવે તો મને દાસીએ કીધું છે તો માતાજીનું વ્રત મારે કરવું છે. અને અભિમાની રાજા એવો રાજા કે હે રાણી, આપણે શું જરૂર છે? આપણી કને રાજમહેલ છે, દીકરા છે, બંગલા છે, માયા છે, ધન છે, દોલત છે, સંપત્તિ છે, ઘોડાહળ છે, હાથી છે. આપણે કાંઈ જરૂર નથી આ વર્ત કરવાનું. જોજો, સાંભળજો મારી નાચ, આમાં આપણને હું ફળ મળે છે.
કરી માતાજીની ભક્તિ કરવાની ના પાડી. પાછા પગે રાણી હાલી અને સોધારા આહુડા હાલી નીકળે. મરી દેવી રિહાની મરી દેવી મરી દેવી રિહાની મરી દેવી રિહાની મરી નાચ મરી ગણવતી નાચ મારી દેવી રિહાણી મારો સાયર રિહાણો મારો મીઠડો વાદમ રિહાણો પણ જોજે મારી મારો દોષ નથી હો. કરવા વાળાને સજા હોય જે કરવા વાળાને સજા હોય બધાને સજા ન હોય. મારી જોજે હો મારી મીના વાળાની પાછા પગે રાણી હાલી રાજમહેલ માંથી ઉતરી જાય. અમારા બાપ જડિયા બીજડિયાની દેવી હા ત્યારે રાણીએ કીધું કે હે રાજન, જો તમે મને ભક્તિ કરવા ન દેતા હોય તો કદાચ આપણી નબળી દશા આવશે હો. એટલે જ કહેવાય કે આનું નામ ન લેવાય. આને પગે લાગતા આવડતું હોય તો પગે લાગાય ભાઈ. આવડ્યા નો આવડ્યા સેવી મારી જોઈએ. અને હું તો કહું જ છું ગમે ત્યાં મારા વાલાના વિહામાં મારા વાલાના પ્રાણી મારી માત શ્યા મારા વાલાના એ મારા વાલાના દરવાજા મારા વાલાના દરવાજા મારા વાલાના દરવાજા મારી નાભી કમળના સુવાસા મારા 10મા દ્વારના અંતરયામી. તું મારી કોરટ, તું મારો કાયદો, તું મારો ઇન્સાફ, તું મારો વકીલ. તારી શિવટ મારા નાના બસડાની હાડ હતી નહીં જાય મારી માત શ્યા. રાણી પાછા પગે હાલી રાજનો મહેલ રૂપો ઉતરી અને એવો સમય આવ્યો ભાઈ, એવી નબળી દશા આવી. માતાજીની મનાએ વર્તન કરવાની મનાઈ કરી. એમાં બીજા દિવસે સૂર્યદાન ઉગતા સૂર્યની સાક્ષીમાં રાજા માથે આવી વહમી વેળા આવી. જોજો અભિમાન શું વસ્તુ છે. બીજો દિવસ થયો અને માતાજીના વર્તન કરવાની મનાઈ કરી. અને આમ સૂર્યની સાક્ષીમાં શત્રુ રાજા પડોશી દેશનો રાજા કર્ણાવતી ઉપર ચડાઈ કરી અને ચડાઈની માલપા ગણદેવ હારી જાય. અભિમાન મહારાજ જાય, અભિમાન મહારાજ જાય અભિમાન મહારાજ જાય એને ભોગવટો ભોગવો પડે મારી ગુણિયલ નાય. આ દેવી એવી છે, જો આની હમ અભિમાન કરવી ને તો રાજ જાય, પાટ જાય, ઇજ્જત જાય, આબરૂ જાય, સંપત્તિ જાય. અને જો પછી પાછા વળ્યા ન હોય ને મનાવતા ન આવડ્યું હોય ને તો ધરતી પરથી હોતે જાય. જાય વર્ષો વીતા મેઘ જાય, સૂરજ ભૂલી સાહેબા. હે સખી આજ મારા હથરા ગામમાં કંચન વર્ષા મેઘ મારી. બીજા દિવસે કર્ણાવતી ઉપર શત્રુ રાજાએ સરાય કરી મારી નાચ. દેવી વિકરાળ થઈ ગઈ, દેવી વિકરાળ થઈ ગઈ મારી નાચ, દેવી વિકરાળ થઈ ગઈ મારી નાચ. હાંડડીનો અસવાર લઈ ખમ 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 ઘૂઘરાનો અવાજ આવ્યો અને કર્ણાવતી નગરની માથે કર્ણાવતી નગરની માલપા હાંડડી હાલી અને હાંડડી માથે અસવાર કરીને આવી. અને શત્રુ રાજાએ સડાઈ કરી કર્ણદેવને રાજપાટ છૂટવી, પછી જીવ બસાવી. પોતાના 2 બાળકો હતા અને કમલાવતી નામની એની પોતાની ઘરવાળી રાજ ભોગ્યું
દેવી હમું લાગ માંડવામાં રાજગ્યું અને બે દીકરાને લઈ મારી નાચ બે દીકરાને લઈને આંગળીએ દોરીને કમલાવતી નામની સ્ત્રીને લઈને હાલી નીકળ્યો કે ક્યાં જાવું હવે કમલાવતી નામની સ્ત્રીને ભાઈ કે રાજા તો અભિમાની હતો પણ દશામાને ખબર હતી હો કે આમાં કાંક ગુણ છે દેવી એટલે પાછી વળી ગઈ આપણે કહેવાય છે ને કે જાવ ને ફલાણું ધર્મ પાછું વાળી લેવી કાંક થોડી ગરીબી હોવી પડે નો કરવાનો અક્ષર હોવો પડે મારી નાચથી પાછા પગ હોવા પડે મારા બાપ રખાથી પાછા પગ હોવા પડે અરે આટલા પાછા પગ રાખો કોઈની માથે માર્યો રોગ આવવા દઉં ભલે કેન્સર તો મટાડું મારી નાચ પણ જો 80 વર્ષે જો દીકરા નો આપું ને તો મને દશાને મને રખાને મને ચાર ને ખોટ લાગી જાય મારી ખોટ લાગી જાય મારી એવી દુબળી દશા આવી મરવાલો વિહામો એ મરવાલો પ્રાણી મરવાલો મરવાલો વિહામો મરવાલો પ્રાણી મરવાલો વિહામો મરી મોરા રાજાને પોતાને પસ્તાવો થવા માંડ્યો પછી કે મારી કને રાજ હતું હોનાની નગરી હતી દીકરા હતા અને આવા એની જગ્યામાં આવા નાચેલા કોગિયાના હશે કણ દેવના એની જગ્યાની મલપા હોકા સલમ પાણી કરવા આવ્યા પણ એ બધું બંધ થઈ ગયું આ દેવી એવી છે હો ભાઈ બધું બંધ કરી દે કોઈના નો રવા દે નો બાડી ના રવા દે નો પડવા ના રવા દે આ ઇતિહાસ આપણો વડવાય હાસો ગયો ત્યારે રાજાના મનોમન પસ્તાવો થવા લાગ્યો કે હવે કાક દશામાનો અસર લાગે છે રાણીએ કીધું કે રાજાને હવા હાલો ને હાલી નીકળવી આગળ રાજ તો ગયું છે ચીબડાની વાડી આવી લીલી સમ વાડી હો મારી હે કહેવતમાં કહેવાનું છે ને કે લીલી સમ વાડી મારા વડવાની વાડી એવી કોકના વડવાની વાડી હશે ને ત્યાં જઈને રાજા રાણી દીકરા ઉભા રહ્યા આમ એમના પગ પડ્યા વાડીમાં આખી વાડી સુકી ભટ્ટ હે મુકેશભાઈ અભિમાની હોય ને અભિમાની ઈ ગમે ત્યાં જગ્યામાં જાય ને તઈની જગ્યા હોય તે સુનકાર થઈ જાય આને અભિમાની કહેવાય ભાઈ ભગત રાજ ગયું પાટ ગયું મારી માં દશાએ બધું જૂટવી લીધું અને પછી વાડી કને જઈને ઉભા રહ્યા તા વાડી આખી સુકી ભટ્ટ થઈ ગઈ લીલી વાડી વાડીના સિપાહીઓ આવી ઉભા રહ્યા ફરતા ફરતા કે હે રાજન આવો તો કયો અભાગ્યો માણા આવ્યો તમારી વાડી સુકી ભટ્ટ થઈ ગઈ આવો કયો માણા આવ્યો ત્યારે એને જરૂર સૈનિકોને ખબર પડી કે આની માં મોટો જબર મારે હોવો પડે તો જ મારી વાડી સુકી ભટ્ટ થાય આમાં બધું આવું છે મારે લેવાય ની મરી મારે લેવાય ની મરી ગુણી લગાય મરી નાય એ પગે લાગતા આવડતું હોય તો પગે લગાય કમાડી અમે તો સુખિયા વિશ્વાસી દુખિયા મારા દુખિયા સુખિયાની તને ખબર છે મારી અમે તો અજાણ વિશ્વાસી બોધે જોજે તું કઈ લેજે અમને તું કઈ લેજે કોઈની દશા બગડી હોય એવી અમારી દશા બગાડી છે ની મરી દેવી
ભલે તન નહીં નમાણું હોય તન નહીં બજાણું હોય તન નમાણું નહીં હોય મારી દીકરી એ તને નહીં નમાણું હોય તને નહીં બજાણું હોય આપણે મસાલો ઓછો વાપરવો છે પણ ઈ વાડી સૂકી ભટ થઈ ગઈ અને સૈનિકો આવીને પકડી લીધા રાજા રાણીને કે તમે આ વાડીમાં તમે આવ્યા ને મારી વાડી સૂકી ભટ થઈ ગઈ એટલે તમને આકરામાં આકરી સજા દેવી પડે નથી પાછા પગે સૈનિકોએ કે જવા દો ને ભાઈ આપના કરમ આમ નહીં કરે જે કરમ છે નથી આગળ હાલ્યા 2-5 ખેતરમાં આગળ જઈ વિહામો લીધો નદી આવી નદીના કાંઠે 2 બસડાના આંગળીએ દોરી નદીમાં ઉભા રહ્યા અને ડોશીમાનો વેશ લીધો પછી મારી મા દશાએ આ આમ નહીં માને કે છે આ આમ નહીં માને સમસ્કાર વન્યાનો નમસ્કાર ન થાય મારી નાય આ આમ નહીં માને આમને કાક સમસ્કાર દેવો પડશે કાક નમસ્કાર કરવો પડશે નદી કિનારે જઈ તળાવમાં જે બંને દીકરીઓ રામ લક્ષ્મણની જોડી એવા દીકરીઓ આંગળીએ દોરીને ઉભા રહ્યા અને ડોશીમાનો વેશ લઈ બંને દીકરા અંદરસ થઈ ગયા રાણી રોતા કકડતા એક આંખમાં શ્રાવણ મરી એક આંખમાં શ્રાવણ બીજી માં ભાદરવો મરી દી તારે રાણીના મખમાંથી આવો સવાલ નીકળ્યો અને નબળા આહુડા ડાળ કે એ રાજન કર્ણાવતી નગરના કર્ણદેવ રાજા અભિમાની આપણે માતાજીનું ઘોર અપમાન કરી નાખ્યું છે પેલા રાજ ગયું હવે બંને ઘોરો ગયા હવે ક્યાં જાવું એમાં બનવા કાળે અમુક ઠેકાણા હગુય પછી ધણી નો થાય હો દેવી ધણી નો હોય તો હગુય ધણી નો થાય ત્યાંથી 10 ખેતરો આગળ હાલ્યા તા બેન નું ગામ આવ્યું બેન નો શિમાળો આયો મરી નાય બેન નો શિમાળો આયો એ મરી દેવી એ મરી ગુડી લનાય બેન નો શિમાળો આયો તા ભાઈ ને એવું થયું કે બેન નો શિમાળો આયો હગુ આવ્યું હગાના ગેરેજ આવી ને તા હગાની ઓંઠ લાગે તા રાજાને એમ થયું આયા મને કાક કોક ટેકો દેશે મને સપોર્ટ દેશે ટેકો તો દીધો ઈ રજવાડામાં પહેલાના યુગમાં ડાયરેક્ટ ગામમાં પ્રવેશ થઈને ન જવાય અત્યારે સારું છે કારણ કે આવું બધું તો લખાણમાં છે ચોપડામાં કે ડાયરેક્ટ સીધું ગામમાં ન જવાય પેલા વિઝા કઢાવવી પડે ગામનો સરપંચ હોય મુખી હોય પટેલ હોય અહીંયા જવું પડે ત્યારે રાજા રાણીએ કીધું કે મારી બેનનું ગામ છે મારી બેનને આટલો સંદેશો આપો ને કે તમારો ભાઈ ને તમારી ભાભી અત્યારે દુઃખમાં છે દુઃખના વાદળ ઘેરાઈ ગયા છે રાજ ગયું દીકરા ગયા ધન ગઈ દોલત ગઈ સાહેબી ગઈ સૂટ ગયું તો મારી બેનને કયો ને કાક મને આશરો આપે તા બેન થી કાઈ નો થયું પણ પિત્તળના ઘડામાં ભૂખડી અને હોનાનું હાકડું એક પિત્તળના ઘડામાં હોનાનું હાકડું અને હાસા ઘીની હુકડી કરીને મેકલી તા મારી માં દશા હાબદી થઈ પાછી હાથમાં ખોખલી લાકડી લઈ ભૂખડીના કોલસા બનાવ્યા અને હોનાનું હાકડું હતો ને એનો સાફ થયો મારી નાય આ મારી માં દશાની લીલા પિત્તળના ઘડામાં શાક ડોલવા માંડ્યો અને હુકડી હતી એના કોલસા થઈ ગયા પોતાના ભાભીએ જોયું ઘડામાં કે આ તો મારી બેને મેકલેલું ખોટું હોય ને ખોલી જોવી તો ખરી તાઈમાં સાપ ને કોલસા નીકળ્યા તા ખબર પડી ગઈ રાજાને કે જરૂર હવે દશામાંનો કોપ છે આપણી માટે હવે દશામાંનો કોપ છે આપણી માટે આ બધું આમને આમ ન થાય
દીધો, નાખ્યો નહીં, ભોમાં દાટી દીધો. રાજો આવો મગજ વાળો હશે હો, કે વળતા પાછા વળશું, જો દશિયામાં દશિયા સુધારશે તો ઘડો જોશું, એમાં હું તો નીકળે છે એ જોઈએ આપણે. ઘડાના ભોયમાં ડાકી આગળ હાલવા મળ્યા ભાઈ. આગળ 5 ખેતરવા 10 ખેતરવા ગયા. શીબડાની વાડી આવી, એક પછી એક આ બધી વેઠ્યું. આ જલુડા રાજાની વેઠ્યું. શીબડાની વાડી આવી કે હવે તો ભૂખ લાગી છે. બેને આપેલા ઘડામાં જો કોલસા થઈ ગયા હોય તો કોકની વાડીમાં જવી તો ખાઈને પાણી તો પીવી, નકર ભૂખ્યા તરસ્યા મરી જાય છે. ભૂખું આવી મરી દેવી, ભૂખું આવી. રાજ ગયું તો ભલે ગયું, દીકર્યા ગયા તો ભલે ગયા મરી નાય. એ રાજ ગયું તો ભલે ગયું, સાહેબી ગીતો ભલે ગઈ, પણ જો હવે પોતાના પરાણે હાલ્યા ગયા છે તો મારા વાલાના વિહામાને કોણ મનાવશે? કારણ કે મારા વાલાના વિહામાને મનાવવા જીવ તો રાખવો પડે અમારી નાગપંચમાં. શીબડાની વાડીએ જઈને દાદા રાણી ઉભા રહ્યા. રખેવાળને કીધું કે એ રખેવાળ, અમારી માથે મોટો જબર કોપ છે, અમને કોઈ આશરો નથી દેતા, અમને કોઈ ટેકો નથી દેતા, અને અમારી વહે દુઃખના ડુંગર ઉમટી પડ્યા છે, તો અમને કાંક થોડુંક અનાજ આપો તો અમારા પેટમાં નાખ્યું તો અમે પાણી પીવી. પછી તમારી મારી જેવાને કોકને દઈ આવી, પણ એને ખબર ન કાની દશામાં છે તો કોઈ ન આપે. પણ રખેવાળે વાડીમાંથી એક શીબડું તોડીને રાજાના હાથમાં આપ્યું, ચાલે ભાઈ ખા. અને ઈદ રાજાનો દીકરો, ઈદ વાડીના માલિકનો દીકરો, એનું માથું થઈ ગયું ભાઈ, શીબડાનું માથું થયું. તારી દયા, તારી કરુણા મારી દેવી, મારી માદશા, મારી ખાધડી નાય સવારની દેવી, મારી મીનાવાળાના ધામની દેવી, મારી મોરાગઢની દેવી. તને હથરાની જગ્યામાં મારી માં દશા મારી નાચ મનાવે, તને સૈતા ભગત તને મનાવે, મારી માં દશા તને મનાવું. શીબડાની વાડીમાં હાથમાં શીબડું આપ્યું, રાજકુંવરનું માથું થઈ ગયું. અને રાજાએ પછી વિચાર કર્યો અને પોતાનો દીકરો મામા મોહાળમાં ફરવા આવ્યો ગયો હતો, અને ઈદ રાજા ઈદ છોકરાનું માથું થઈ ગયું. મુકેશભાઈ, આવો બનાવ મારી મા દશાનો, આવો ઇતિહાસ. સાડીના શેડામાં રાણીએ ઢાંકી દીધું. શેડામાં ઢાંકી અને કોઈને દેખાડ્યું નહીં, અને સૈનિકો આવ્યા. હે કમલાવતી, આ સાડીના શેડામાં હું હંતાડ્યું છે? સાડીનો શેડો આમ હટાયો તો રાજકુંવરનું માથું. સૈનિકોએ એને જપ્ત કરી દોરડેથી બાંધી અને જેલમાં પૂરી દીધા. આ છેલ્લી વેટ છે. સૈનિકો લઈને હાલી નીકળ્યા કે રાજાના દીકરાનું માથું છે. આને સજા હોવી પડે, આને યાકરી સજા હોવી પડે, આને સજા હોવી પડે, મારી રાજાને સજા હોવી પડે. રાજાના છોકરાનું માથું થાય અને કશે ત્યાં જેલ આવી, અને જેલમાં બેઠા બેઠા પછી દડ આહુડા જાય. આપણે કેવી છે ને કે મારો જે ગુનો થઈ ગયો હોય, મારા જે ગુણ થઈ ગયા હોય, મારા જે અવગુણ થઈ ગયા હોય, પણ કોક નાતીલાની દીકરીને મારા નાના નાના બસડાની તો પાછી હોય મારે. હે મારી માદશા, જે મેં તારું અપમાન કરી નાખ્યું હોય, મેં તારો ગુનો કરી નાખ્યો હોય, જો મારા નાના નાના બસડાની એક ફેરી પાછી હોય કુંડળી ઘોડે અને મારું રાજ હજવન બનાવી તો તને ધન ઘડી, તને ધન ભાગ હોય મારી દેવી. આવું કોને કીધું? કમલાવતીએ કીધું. અભિમાની તો રાજા હતો. આવો ધા પોકાર કમલાવતીએ કર્યું નાજીલાની દીકરીએ. અને ત્યારે મારી માં દશા સાંભળી ગઈ કે હવે જવું પડશે, હવે જવું પડશે.
કારણ કે હવે નથી દુઃખ શાંત થતું મારેથી નહીં. અમુક સમયે ધર્મથી ને દુઃખ શાંત ન થાય મુકેશભાઈ, કે હવે જવું પડશે. હવે આની માટે બહુ ખનખનની વેળા પડી, બહુ રખડ્યા, બહુ વિપત પડી. હવે મારે આનું દુઃખનું પાલન કરવા જવું પડશે. હાંડડી લઈને હાલી નીકળી, હાંડડી લઈને હાલી નીકળી, અમારી દેવી, અમારી દેવી, મારી દેવી, મારી દેવી. હાંડડી લઈ, હાંડડીના ઘૂઘરા ખમ 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 વાગવા મળ્યા. અને હાંડડીના ઘૂઘરાનો અવાજ આવ્યો ને ત્યાં કમલાવતી નામની અસ્ત્રીને ખબર પડી કે હવે મારી માં દશા આવી. હે કમાડી જો એક ફેરી પાછી વળ અને મારું રાજ ઝૂટવાઈ ગયેલું, મારા દીકરા ઝૂટવાઈ ગયેલા પાછા અપાય તો મારી તારા નકોડા ઉપવાસ જેલમાં કરીશ. રાણીએ જેલમાં નકોડા ઉપવાસ કર્યા, એક તાણું નહીં મારી નાય, નકોડા ઉપવાસ. અને અખત જોત જગવી પછી અને સોદાના આહુડા જાય અને ત્યારે મારી માં દશા મીનો તરવાર લઈ, હાથમાં તીરહુલ લઈ, હાંડડી લઈને હાલી નીકળી. સમયની માલપા મારી માં દશાએ પછી ત્યાં ગણવત કરી રાણીની ભક્તિથી મારી માં દશા પ્રસન્ન થઈ કે રાણી તારી ભક્તિ જોઈને હું દશા પ્રગટ થઈ છું અને પાછો વડાપો માર્યો છે. હું તો મીઠા મેરણમાં, મીઠા મેરામણમાં હાથ ખારા હાથ સમદર મીઠા મેરામણની લહેરુમાં હું તો હાલી નીકળી હતી, પણ તારો વડાપો સાંભળી, તારા નબળા આહુડા સાંભળીને પાછી વડાપો મારી છે મારી હાંડડીએ મારી. પ્રગટ થઈ અને રાજા રાણી, રાજાનું છોકરાનું માથું થઈ ગયેલું હતું તો એ નિર્દોષ છોડ્યા. જોજો આ દેવીની રચના. હવે દેવીની રચનાને કોઈ નો આવે, મારા બાપ રખાની રચનાને કોઈ નો આવે. એટલે જ કેવી છે કે સુખ્યો સુખ્યાની વાત જાણે, દુખ્યો દુખ્યાની વાત જાણે. સુખ્યો માણા હોય ને દુઃખનું સપનું ન હોય, અને કદાચ જો મારી જેવો દુખ્યો માણા હોય ને તો એને કોઈ સુખનું સપનું આવતું નથી. પણ ક્યારેક મારો બાપ રખો, ક્યારેક મારી દેવી મારી માં દિશા આવડશે મને. વહાની વેળાનો ભાગ્યો મારી વહાની વેળાનો ભાગ્યો મારો વાલાનો પ્રાણી. ત્યારે વાલાનો પ્રાણી થઈ અને જેલની માલપા મારી માં દશા હારાનો હથવારો લઈ રાણીએ કીધું હો ભાઈ એક ટોકોર એવો માર્યો કે હાલી ગઈ ને મારી હારા માણાનો હથવારો લઈને હાલી ગઈ ને મારા નબળા માણાથી. અને જો હારાનો હથવારો લઈને ક્યાંય જાવ અને તારા નબળા આહુડાનો કણવટ ન કરી દઉં તો મને મોરા ગઢની દેવીને મને દશાને ખોટ લાગી જાય મારી નાય. જેલની માલપા રાજા રાણી રધન કરતા હતા અને માં પ્રગટ થઈને નિર્દોષ રાજા રાણીને જેલમાંથી છોડાવ્યા. રાજા આવ્યો અને મારી માં દશાએ કાન ફૂક્યા, હે રાજન આપને છોડી દેજે હવારે, નગર જો આમની દશા થઈ ને એવી દશા તારી કરીશ હો. આમને આ નિર્દોષ છે દે, આ મારા વાંકમાં છે, તારા ગુનામાં નથી. આમને સજા મેં આપી છે. અભિમાની રાજાને પાઠ ભણાવવા હાટું એના પાપનો ભોગવટો ભોગવવા હાટું આને સજા મેં કરી છે. હે રાજન અમારે દીવ ઉગત આમને છોડી દેજે. તારો દીકરો પોતાના મોસાળમાં હાલ્યો ગયો છે રિહાઈ. પોતાના મોસાળમાંથી દીકરો પાછો આવ્યો અને રાજા રાણીને જેલમાંથી નિર્દોષ છોડી દીધા મારી નાય. પાછા ભાગ્યા આગળ હાલ્યા અને પેલો જમીનમાં દાંટેલો ઘડો ત્યાં મારી માં દશા ખોખલી લાકડી લઈને ગઈ. આમ લાંબો હાથ કર્યો ને તા કોલસા હતા એની હુકડી અને યારું હતો ને કાળોતરો નાગ હતો.
મણિધર એનું હોનાનું હાકડું બનાવ્યું. ઈ પરસો પૂરો કરી ત્યાંથી આગળ રાજા રાણી હાલ્યા. હવે ક્યાં જાવું? પેલા પોતાના બે દીકરા રામ લક્ષ્મણની જોડી, મારી નાય રામ લક્ષ્મણની જોડી એવા પોતાના બે દીકરા હતા. નદી કિનારે બે દીકરા અંદરસ થઈ ગયા હતા અને બે દીકરાને નદીમાંથી મારી માં દશાએ લાંબો હાથ કર્યો ને તા ડોશીનો વેશ લીધો. ડોશીનો વેશ લીધો, ડોશીનો વેશ લીધો મારી નાય, ડોશીનો વેશ લીધો મારી નાય. એ ડોશીનું સ્વરૂપ લીધું અને બે દીકરાને બે આંગળીએ દોરી અને આંગળીએ દોરી પોતાના માવતરના હાથમાં આવ્યા. તા રાજા કડી ગયો કે આમાં જરૂર કામ લાગે છે. હે ડોશીમાં, આજ આયા હાસી વાર્તા માંડો. આજ મને હાસી વાત બતાવો, હાસી વાતનો શાપ બતાવો. કે બોલ રાજન. તા દશા મને ખબર પડી ગઈ કે હવે રાજા પાછો વળ્યો લાગે, હવે મારી ભાષા સમજી ગયો લાગે છે. ત્યારે દશામાં અસલીમનું રૂપ પ્રગટ કરી અને હાંડડી ઉપર મારી માં દશા બેઠેલી દીક્ષુ કે રાજા, હે કર્ણાવતી નગરના કંદેવ રાજા, હું મોરાગઢની દેવી મીનાવાળાના ધામની દેવી દશા છું. આ તારા બંને દીકરા કોઈના દીકરા રોતા હોય તો હમું જોજે મારી દેવી. મારી નાચના બસડા ને ફફડાવી છે ની, મારા ડેલે ઢાંકેલા બસડા ને રજડતા મેલી છે ની. એ મારી માત મારી નાભી કમળમાંથી આજ હું સુવાસા કાઢું છું તારી જગ્યામાં. મારા 10મા દ્વારના અંતર્યામી મારા વાલા વિહામાં તારો ગુણનો પાર નહીં. મારી જો તું કને તો કદાચ મારા સાંભળાની સાલ ઉતારીને તારી મોજડી કરીશ, પણ મારે એક ફેરી હમું જો. મારે તને બધી ખબર છે, મારે કોઈ માણાને કહેવાની જરૂર નથી. મારે જો તું દુખ્યો ટપોરો સાંભળતી હોય અને કદાચ જો અમારું કાંઈ ન સાંભળતી હોય ને તો મારા વડવાનો દુખ્યો ટપોરો સાંભળી તો એક ફેરી જવાબ દે. મારે હેમાળો સેવી નહીં, મારા નાના નાના બસડાને મેકીને હેમાળો નો સેવી. જો મારું ભાંગલ સાંભળું મારો નબળો વિહામો તને વાલો લાગ્યો હોય ને તો મારા નાના નાના લાવરાનો ઝેરો હોય ને એ અમારી આંખે એની માથે કોઈ મોટું જબરું દવાખાનું ન આવવા દે. અને કોઈ રાવા થાય, કોઈ દગડા થાય, કોઈ આવા મારા નાના નાના દીકરા હોય, મારી કાળી વેલના મારા નબાપા સોરવા હોય, મારી નાતીલાની દીકરીઓ હોય, જો તને 2 અગરબત્તી તને 3 અગરબત્તીનો ધૂપ કર્યું હોય તો એ ધૂપનો ધુવાળો લઈ અને મારી નાચની માતા વહની વેળા નબળી દશા નો આવવા દે. બંને દીકરા પોતાના માવતરમાં મારી માં દશાએ પોતાના માવતરના આંગળી આપી દીધા. કાલ્યો તમારા દીકરા અને હવે રાજમાં તમારો મહિમા વધશે અને જા તારું જૂટવાઈ ગયેલું રાજ પાછું છે ને, શત્રુ રાજાએ તારી હારે સડાઈ કરી છે ને, તારું રાજ જૂટ્યું છે ને, ઈ તારું રાજ પાછું મેળવી દઉં. અને સરદારથી પછી દશામાની રાજાને આવો ભાવ થયો કે હવે મારા રાજની માલપા મારું રાજ નો હોય ને, જો મારો બંગલો નો હોય ને, મારી મેળિયું નો હોય ને, એવું ભાવથી પ્રેમથી મારી માં દશાનું મંદિર બંધાવું છું. એવું મંદિર બાંધ્યું અને આવા બધા ભક્તો આવે, ચાલી ગયેલી ભાષામાં માતાજીની સેવા કરે અને ત્યાં પુષ્પો અર્પણ કરી છૂટવાઈ ગયેલું રાજ પાછું મેળવી દીધું રાજાના રાણીને મારી. મારી
ડુબળી દશા હતી એ મારી ભાંગલ દશા હતી મારી દશા મેળવી મારી માં દશા મારી દશા મેળવી એટલે જ કહેવાનું છે હમણાં મારા બાપાએ કીધું ખોટું નથી કે હાલતા દશા ખાતા દશા ચાલતા દશા જો દશા બગડી જાય ને તો બધું બગડી જાય મારી વાત આ 10મો રૂપ છે પાવાની દેવી કયો મેલડી કયો સાઉન કયો વીહડી કયો રણની દેવી કયો ભગતડી કયો આ 10મું રૂપ છે મારી નાચ હે 10મા રૂપ દશા થઈ કે જો હું દશા નહીં થાવ તો કદાચ કોક દેવી તો બેતરી હું છે પણ જો હું દશા નહીં થાવ જગતની માલપા તો કોકની દશા બગડી જશે તો એની દશા પણ સુધારશે એટલે મારે દશા નથી સ્વરૂપ થવું પડે સવાલ છે કાઢ્યો છે એક બિલખાના પાદરમાં જેને પોતાનો દીકરો છે લઈયો સંઘારસા સંઘાવતી બિલખાના પાદરમાં પોતાનો દીકરો ખાંડણિયામાં ખાંડીને અને ભગવાનીની પરીક્ષા કરવા આવ્યા હતા બિલખા ગામમાં ત્યારે પોતાનો દીકરો છે લઈયો એને પોતાને ખબર હતી કે ભગવાન મારી પરીક્ષા કરવા આવ્યા છે ખાંડણિયામાં ખાંડી અને ભગવાનને આપ્યું હતું કે લ્યો ભગવાન જમો કદાચ જો હજી આ ભૂખ્યા હોય ને તો સંગાવતી એમ કીધું તું મીનો તલવાર હાથમાં લીધી અહીંયા એવું મેળું માર્યું તું કે હું વાંજ્યાના ઘરનું ન ખાવ ત્યારે ભક્તોને ઓછું લાગે હો પછી કે મારો બાપ થઈ જા બાપ થઈ હજી મને 5 મહિનાનું વધાન છે વાંજ્યા નો કેશો ત્યારે એને ભગવાને પરસો આવ્યો તો છેલ્લો હજેવન કર્યો તો અહીંયા મારી માં દશાએ 2 દીકરા હજેવન કર્યા મારી નાથ આ ધર્મોનો ઇતિહાસ છે ત્યારે રાજા રાણીએ કીધું કે મારી આ કળિયુગ હાલ્યો આવે છે હડાહડ કોઈ ભૂલી જાય હાલતા ચાલતા ભૂલી જાય ને તો એની ભૂલની હમું ભૂલ સુધારી કોઈને રજડતા નો મેકશો મરવાલો વિહામો મરવાલો વિહામો એ ભાવથી મંદિર બંધાયું ભાવથી મંદિર બંધાયું મારી દેવીનું ભાવથી મંદિર એ ભાવથી મંદિર બંધાયું પ્રેમથી ભાવથી મંદિર બંધાવી અને માતાજીની ભક્તિ કરી અને માતાજીને પાછા વાળી રીઝવી અને જેવું રાજ હતું એવું રાજ બનાવ્યું